વેલકમ સ્ટુડન્ટ. આપણે ક્વેશ્ચન ક્રમાંક 50 અને 51ની ચર્ચા કરી રહ્યા હતા લાસ્ટ લેક્ચરમાં. એ 50 અને 51માં પેસિવ ટુ એક્ટિવ, એક્ટિવ ટુ પેસિવ, ચેન્જ ધ પ્લુરલ, ચેન્જ ધ જેન્ડર જેવા પેરેગ્રાફો આવે કે જેની આપણે વધુ માહિતી મેળવીએ ચેન્જ ધ પ્લુરલની અંદર. તો અહીંયા આપેલા જે પણ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં આપણને સૂચના અનુસાર સ્ટાર્ટ ધીસ વે એ પ્રમાણે, જેમ કે ફર્સ્ટ વન પેરેગ્રાફ આપેલો છે પ્લુરલમાં, આઈ એમ અ પ્યુપિલ, ધીસ ઇઝ માય ક્લાસ, આઈ હેવ અ મેંગો, ઇઝ ધીસ માઇન. તો અહીંયા સ્ટાર્ટ ધીસમાં આઈનું શું થયું છે? વી. તો વાક્ય કેવું બનશે? વી આર પ્યુપિલ્સ. આર્ટિકલ એક વચનમાં આવે, બહુવચનમાં આવતો નથી, તમારે આર્ટિકલ અહીંયા શું થશે? વી આર પ્યુપિલ્સ. અહીંયાના જવાબો તમારે લખવાના છે. બીજું, ધીસ ઇઝ માય ક્લાસ. તો ધીસનું શું થશે? ધીઝ. ધીઝ આર માય ક્લાસીસ. તો માય છે તો શું થશે? અવર. વી હેવ અ આર્ટિકલ દૂર, વી હેવ મેંગોઝ. આર ધીઝ, THESE, આર ધીઝ અવર્સ. તો આ પ્રમાણે બહુવચન થયું. બીજો પેરેગ્રાફ છે, અ ટ્રી ઇઝ વેરી યુઝફુલ, it gives me fruit, it gives you shelter, I should not pluck its leaf. તો અહીંયા ટ્રીઝ શું થયું? બહુવચન ટ્રીનું. અ ટ્રીનું ટ્રીઝ આર વેરી હેલ્પફુલ. ઇટનું બહુવચન શું થાય? દે. દે સાથે કેવું ક્રિયાપદ આવે? મૂળ ક્રિયાપદ. દે ગીવ અસ ફ્રૂટ્સ, દે ગીવ યુ શેલ્ટર. શેલ્ટર એટલે કે છાંયડો, આશ્રય. We should not pluck. Pluck મતલબ ચૂંટવું કે તોડવું. Their leaves. Leaf નું બહુવચન શું થાય? Leaves. LEAVES. The lady gave a toy to the baby. The baby stopped crying. Her mother was happy. Her father was relieved. તો વાક્યમાં the lady નું શું થશે? Ladies. The ladies gave toys to the babies. The babies stopped crying. Their mothers were happy. Their fathers were relieved. There are 19. I like the cow very much. It gives me a sweet milk. It is very kind and loving. I should not beat it. તો આઈનું શું થયું? વી. તો વી લાઈક કાઉઝ, ધ કાઉઝ વેરી મચ. દે ગીવ અસ સ્વીટ મિલ્ક. દે આર વેરી કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. વી શુડ નોટ બીટ ધેમ. તો આ પ્રકારે બહુવચનના પેરેગ્રાફો પણ આપણે તો અહીંયાના આપેલા 4 પેરેગ્રાફો પીડીએફમાં આપવામાં આવશે કે જે હોમવર્કમાં લખવાના રહેશે. કન્ટિન્યુ આપણે ક્વેશ્ચન જોઈએ. આના પછીનું આપણે જોઈએ 50, 51. ત્યાર પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્વિચની આપણે માહિતી મેળવી. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્વિચની અંદર ક્વેશ્ચન ક્રમાંક 45. તો આની અંદર આપણે આગળ ભણ્યા. આપણે પણ થોડા પેરેગ્રાફો ફરી એકવાર રિમાઇન્ડ માટે હું અહીંયા પ્રેક્ટિસ સ્વરૂપે એના આન્સર કરીશ. તમે એને નોટ કરશો અને ત્યાર પછી અહીંયા આપેલા 7 પેરેગ્રાફના સીધા આન્સર હોમવર્કમાં લખવાના રહેશે. જોઈએ જરા ક્વેશ્ચન ક્રમાંક કયામાં પૂછાય આપણને? 45. Turn the following dialogue into an indirect speech. First one paragraph છે, નરગીશ, did you go to Surat yesterday? Shama, yes. ત્રીજું વાક્ય છે, નરગીશ say, did you go by train or by car? તો I went by car. નરગીશ says, what a beautiful city Surat is. તો આપણે કયા પ્રકારનું વાક્ય છે? પહેલું પ્રશ્નાર્થ. તો કેવું વાક્ય બનશે? નરગીશ આસ્ક શામા ઇફ, સહાયકારકથી બનેલું છે. ઇફ યુ મતલબ શામા એટલે કે she had gone to Surat the last day. તો શામા યસમાં છે, પોઝિટિવલી રિપ્લાઇડ. શામા પોઝિટિવલી રિપ્લાઇડ her that, ઉપરનું વાક્ય નીચે, she had gone to Surat the last day.
નરગીસ says, જો અહીંયા પ્રશ્ન પૂછ્યો, ફરી એકવાર પ્રશ્ન પૂછે છે, તો નરગીસ again asked her if she had gone by train or by car. તો Shama replied her that she had gone by car. કારણ કે ભૂતકાળનું રૂપ છે તો શું થાય, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ થાય. ત્યાર પછીનું વાક્ય લાસ્ટમાં, વોટ અ બ્યુટીફુલ સિટી સુરત ઇઝ. તો નરગીસ exclaimed with joy, exclaimed with praise to her that સુરત was a very beautiful city. આ પ્રમાણે બધા પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય, આવી વિધાન વાક્ય અને ઉદ્ગાર વાક્ય અહીંયા સમાવિષ્ટ હતા. પછીનું વાક્ય છે, ટીચર સેડ સ્મિતા વોટ્સ યોર ફાધર. તો સ્મિતા ટીચર. ટીચર સે ઓ વોટ્સ અ નોબલ ઓક્યુપેશન. ઓક્યુપેશન મતલબ વ્યવસાય. તો સ્મિતા સે સર આઈ ઓલ્સો વોન્ટ ટુ બીકમ અ ટીચર. તો આપણે વાક્યને જોઈએ. પહેલું વાક્ય, ટીચર આસ્ક સ્મિતા વોટ હર ફાધર વોઝ. વોટ્સ છે તો ત્યાં શું છે, ઇઝ છે, તો ઇઝનું શું થશે, વોઝ. સ્મિતા રિપ્લાઇડ હિમ કે હર, સર લખ્યું છે અહીંયા એટલે આપણે હિમ જ લખીશું. સ્મિતા રિપ્લાઇડ હિમ ધેટ માય ફાધર, મતલબ હર ફાધર વોઝ ટીચર. ટીચર exclaimed with praise. exclaimed with praise, ઓ દૂર થયું, that it was a very noble occupation. એ કરતા ક્રિયાપદ નથી આપેલું તો આપણે it is સમજીએ તો શું થશે, it was a very noble, ઉમદા વ્યવસાય છે એમ. સ્મિતા respectfully told him that she also wanted to become a teacher. ત્યારબાદ ટીચર says, can you answer my question રાહુલ. તો રાહુલને અહીંયા પ્રશ્ન કરે છે. તો ટીચર asked રાહુલ if he could answer his question. Rahul said, Rahul positively replied him with respect, he could answer his question. સર છે એટલા માટે આપણે રિસ્પેક્ટલી મૂક્યું. ટીચર again asked him which એમના એમાં WH છે, which our national bird was. our છે તો આપણે ત્રીજો પુરુષ પ્રમાણે their national bird was. Rahul replied him that the peacock was their national bird. પછીનો પેરેગ્રાફ છે, Irfan said how are you Smith. Smith said I am fine. Irfan, do you have a cell phone? Yes. Do you want it? તો આ પ્રશ્નાર્થ વાક્ય છે. Irfan asked Smith how he was. Smith replied him I was fine. તો he was fine. Irfan again asked, ફરી આ પ્રશ્ન પૂછ્યો, again asked him if he had a cell phone. અથવા did have કરો કાં તો had કરો તો બી ચાલે. Rahul positively replied him that he had a cell phone and asked if he wanted it. પછીનો પ્રશ્ન મધર અને અરુણા વચ્ચે શું કહે છે, why are you little late today. તો મધર asked અરુણા why she was little late that day. Aruna replied her that she had taken, took ભૂતકાળનું રૂપ છે તો had taken, she had taken little girl to the police station and therefore she was late. Mother asked her, why did you take her to the police station. Mother again asked her why he had taken her to the police station. Aruna says she was alone and she was crying. So Aruna replied her that she had been alone and she had been crying. તો આ પ્રમાણે નેક્સ્ટ પેરેગ્રાફમાં છે, ફાધર સેઝ મિનલ વોટ ઇઝ યોર મધર, વેર ઇઝ યોર મધર. મિનલ ઇન ધ કિચન. પ્રશ્ન પૂછ્યો, જવાબ આપ્યો. બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર. આજ્ઞાર્થ વાક્ય થયું. It's a pleasure for me. તો father asked Minal
where her mother was. Minal replied him that her mother was in the kitchen. Father, bring me a glass of water. Father, અહીંયા આપણે told પણ લઈ શકીએ, suggested પણ કહી શકીએ. Father suggested Minal to bring him a glass of water. Minal told him that it was pleasure for her. અને લાસ્ટનો પેરેગ્રાફ, ફાતિમા said, how brilliant you are. ઉદ્ગાર વાક્ય થયું. તો Maryam says, thank you for your compliment. તો Fatima exclaimed with praise to Maryam that she was very brilliant. તો Maryam thanked her for her compliment. પછીનું વાક્ય પ્રશ્નાર્થ. Fatima asked him how his preparation was going on. Farewell. मतलब Maryam replied her that his preparation was going on farewell and wished she her the following week. તો આ પ્રમાણે આ પેરેગ્રાફ પણ હોમવર્કમાં લખવાના રહેશે. થેન્ક યુ.